હલો નમસ્કાર મિત્રો. અ, ગુજરાત બોર્ડના ગુજકેટના તથા નીટના વિદ્યાર્થી મિત્રો, આપણે એક આ સિરીઝ ચાલુ કરીએ છીએ એનસીઆરટી એક્ઝામ્પલર એમસીક્યુ સોલ્વ કરવાનું. આ એનસીઆરટી એક્ઝામ્પલર રિયલીમાં એનસીઆરટી જે ક્રિએટ કરે છે એ જ આ એનસીઆરટી એક્ઝામ્પલર બનાવે છે. એનો મેઇન હેતુ હોય છે કે આ વિદ્યાર્થીઓને આ એમસીક્યુ બહુ હેલ્પફુલ રહે. આના કોન્સેપ્ટ પણ સારા લેવલના હોય છે. મેઇન વાત એ છે કે આના એમસીક્યુ નીટ ગુજકેટ અને બોર્ડમાં પણ જોવા મળી શકે છે ને ઇન પાસ્ટ ભૂતકાળમાં આવા પ્રશ્નો તમને જોવા મળ્યા છે. તો શરૂઆત કરીએ છીએ આજના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું. પ્રશ્ન નંબર 1 વર્ગીકરણ ઉદ્વેક્યાશી ક્રમમાં જાતિથી સૃષ્ટિ તરફ જતા સામાન્ય લાક્ષણિકતાઓ શું થાય? તો કે ઘટાડો થાય છે. શું થાય છે? તો કે ઘટાડો થાય છે. ઘટાડો થાય છે. પ્રશ્ન નંબર 2 વનસ્પતિ વર્ગીકરણ કુળમાં શું જોવાનું છે? કુળમાં નામની પાછળ કયો પ્રત્યય વાપરવામાં આવે છે? તો કે એ સી. મેઇન ગુજરાતી કરતા, કારણ કે વાંચવામાં અમુક વખત મિનિંગ અને ઉચ્ચારણમાં તકલીફ પડે છે, અથવા બધાના ઉચ્ચારણ અમુક શબ્દો એવો હોય છે કે બધાને અલગ અલગ હોઈ શકે છે. તો યાદ રાખવાનું છે એ સી ઈ એ ઈ. બરાબર છે. પ્રશ્ન નંબર 3 સિસ્ટેમેટિક શબ્દ કોના સંદર્ભે છે? સિસ્ટેમેટિક શબ્દ કોના સંદર્ભે છે? તો વિવિધ સજીવો, ભિન્નતા, તેમના સંબંધો માટે. વનસ્પતિ અને પ્રાણીની ઓળખ અંગતંત્રના અભ્યાસ માટે કે ના? તો વનસ્પતિ અને પ્રાણીની ઓળખ અને જાળવણી માટે તો કે ના? સજીવોનો વસવાટ અને તેમના વર્ગીકરણ અભ્યાસ માટે તો કે ના? પ્રજાતિ શું છે? પ્રશ્ન નંબર 4 તો કે પ્રજાતિ શું છે? વ્યક્તિગત વનસ્પતિ કે પ્રાણી? ના. વનસ્પતિ કે પ્રાણીઓનો સંગ્રહ? ના. વનસ્પતિ અને પ્રાણીઓના નજીકના જૂથની સંબંધિત જાતિ છે. જે આપણે વર્ગ ભણ્યા, જાતિ, પ્રજાતિ, કુળ, આ બધા, એમાં આ બધું એમ છે કે વનસ્પતિ અને પ્રાણીઓ નજીકના જૂથની સંબંધિત જાતિ છે. પ્રાણીઓના પ્રશ્ન નંબર 5 પ્રાણીઓના વર્ગીકરણમાં આવેલ વર્ગીકરણનો એકમ સમુદાય વનસ્પતિઓના વર્ગીકરણમાં ઉદ્વિકાસીય ક્રમમાં કોની સાથે સમાનતા ધરાવે છે? તો કે વિભાગ સાથે. શાના સાથે? વિભાગ સાથે. પ્રશ્ન નંબર 6 વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણી ઉદ્યાનો પ્રાણીબાગ શું ધરાવે છે? વનસ્પતિ ઉદ્યાનો અને પ્રાણી ઉદ્યાનો પ્રાણીબાગ શું ધરાવે છે? તો કે માત્ર સ્થાનિક જાતિઓનો સંગ્રહ? તો કે ના. માત્ર વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ દર્શાવે? તો કે ના. તો આમાં સ્થાનિક તેમજ વિદેશી જાતિઓનો સંગ્રહ દર્શાવે છે. સ્થાનિક તેમજ વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ દર્શાવે છે. પ્રશ્ન નંબર 7 એકચ્યુઅલીમાં હવે આપણી એનસીઆરટીમાં આ ટોપિક નીકળી ગયો છે, તો પણ છતાં હું તમને આનો આન્સર આપી દઉં છું. વનસ્પતિ અને પ્રાણીઓને ઓળખ અને વર્ગીકરણ માટે એક સાધન તરીકે ચાવી કીનો ઉપયોગ થાય છે, જેનો ઉપયોગ નીચે પૈકી શું બનાવવામાં આવે છે? તો કે મોનોગ્રાફ્સ અને વનસ્પતિ સૃષ્ટિ, એ બી બંને આવે. આ પ્રશ્નનો લાસ્ટ ટોપિક હતો જ્યારે એનસીઆરટી ઓલ્ડ હતી. આ ન્યૂ એનસીઆરટી મુજબ આ ટોપિક હવે આપણા નીટ તેમજ એનસીઆરટી બંનેમાંથી નીકળી ગયો છે. પ્રશ્ન નંબર 8 બધા જ સજીવો એકબીજા સાથે સંલગ્ન છે, કારણ કે તેઓ એક સમાન જનીન દ્રવ્યની ભાગીદારી કરે છે, પરંતુ જુદી જુદી માત્રામાં. પ્રશ્ન નંબર 9 નીચેનામાંથી કયું લક્ષણ સજીવની લાક્ષણિકતાને વ્યાખ્યાયિત કરે છે? સજીવની લાક્ષણિકતાને વ્યાખ્યાયિત ટોટલી રીતે કરે કે કયું લક્ષણ સજીવની લાક્ષણિકતાની વૃદ્ધિ? તો કે ના. નિર્જીવમાં અવાજ કરવાની ક્ષમતા સજીવે ધરાવે અને નિર્જીવ પણ ધરાવે. પ્રજનન બધા વંધ્ય સજીવો કરી નથી શકતા, પરંતુ બાહ્ય ઉત્તેજના પ્રત્યેનો પ્રતિભાવ દર્શાવે છે. તો કુળ, આમાં કુળ તો સોલેનેસી, સૃષ્ટિ તો વનસ્પતિ, ગોત્ર તો પોલિમોનિયલ્સ, જાતિ તો કે ટ્યુબેરોઝોમ, અને પ્રજાતિ તો કે સોલેનમ, નાઇગ્રમ. આ બધા જે છે
સોલેનમ, પછી એને મેઇનલી આ પ્રજાતિ છે. પોલિમોનિયલ્સ ગોત્ર છે. આ રીતે તમે આપણે 10 MCQ, તો આનો ઓપ્શન નંબર 1. આપણે ખાલી આ NCERT એક્ઝામ્પલરમાં ખાલી MCQ જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ હેલ્પફુલ લાગ્યા હોય અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ એકવાર કરી લેવા જોઈએ. થેન્ક યુ સો મચ.